મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો આજે ધનતેરસ છે, તો બધાને હેપી ધનતેરસ। જો સવારમાં આજે તો બધાય વહેલા ઉઠી ગયા છે। પહેલી વાર અંધાને પહેલાં ભાવિક ઉઠી ગયા છે અને અમને બધાને ઉઠાડ્યા છે। જો એને અલાર્મ રાખી દીધું હતું આજે તો 6 કે 6:30 ઉઠી ગયા છે। તો જો 9:30 થયા છે। મસ્ત બધું કામ થઈ ગયું છે, નવાઈ ગયું છે ને રંગોળી થઈ ગઈ છે। જો પગલાં ને સ્વસ્તિક ને બધું ચોંટાડવાનું હતું ને નવું લીધું હતું એ પણ ચોંટાડાઈ ગયું છે। હવે રાહ જોઈએ છીએ નાસ્તાની। જો મસ્ત નવી સાડી પહેરીને રેડી થઈ ગયા છે મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? આજે ધનતેરસની બધાને શુભેચ્છા। બધાના ઘરમાં ધન આવે। હા, બધાના ઘરમાં ભગવાન લક્ષ્મીમાં ધન વરસાવે, બધાના ઘરમાં સુખ શાંતિ બનાવી દે। અમે જો નાઈ ધોઈને પૂજા પાઠ બધું થઈ ગયું છે અને બધું રંગોળી ને બધું કામકાજ થઈ ગયું છે। હવે નાસ્તો કરીને મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરવા જવું છે। આજે આપણે દર્શન કરવા જવું છે। પોરે ગયા હતા તો દર વર્ષે આપણે ધનતેરસને દિવસે લક્ષ્મીમાના મંદિરે જઈએ છીએ। તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હેપી ધનતેરસ। વહેલા ઉઠી ગયા બધા। તો સવારના પૂરો મેં જ ઉઠાડ્યા બધા એને રાતના મેં અલાર્મ રાખી દીધું હતું। એટલે દર વખતે કહેતા ને તમે ન ઉઠો, ખાલી કયો જ આ તો નક્કી જ કરી લીધું હતું। 6:30 વાગ્યાનો અલાર્મ રાખી 6:30 વાગે વહેલા ઉઠી ગયા। પછી મેં અન્યને ઉઠાવી, પછી મમ્મી ઉઠ્યા। સૌથી પહેલાં આપણે ઉઠી ગયા, વહેલા ઉઠી ગયા તો વહેલા નવરાઈ થઈ ગયા। કેટલા વાગ્યા? 9:30 વાગે નવરાઈ નથી હજી તો આપણી ઘડિયાળ આગળ છે। મંદિર ગયો, શું કે પૂજા થઈ ગઈ, લક્ષ્મી માતાની બધાની પૂજા થઈ ગઈ, પછી રંગોળી થઈ ગઈ, બધું કામ થઈ ગયું। અત્યારે મેન તો રંગોળીમાં જ વાર લાગે, 1 કલાક વહી ગઈ। જો મેં નહીં કીધું કે વહેલા ઉઠશું તો દીવા રાખી હજી આપણે દીવા રાખવાના, પછી અંજવાળું થઈ જાય, દીવા રાખવાનું કઈ કામ નહીં। 7 વાગે તમે ઉઠો તો એટલો મતલબ નહીં। સવારમાં વહેલા દીવા રાખવાના હવે હોય। નાસ્તો કંઈક કરશો, આંટી ઢોસા મોકલાવશો, પછી માતાજીનું દર્શન એવું બધું છે। તો જો આપણે આવી કંઈક રંગોળી કરી છે ધનતેરસની, તો જો કેવી છે કોમેન્ટમાં બતાવજો। જો આ કેટલી વાર લાગી? કલાક કલાક લાગી એમ? સરસ, બાકી બહુ સરસ છે, મસ્ત થઈ ને। અમારે હે ને જો અહીંયા હાલવાનું હોય છે એટલામાં ને એટલી જ જગ્યા છે, તો બહુ આ તો પગલાય સરસ છૂટા આ મોટી હતી પણ મેં ટૂંકમાં નાની બનાવી છે, કેમ કે જગ્યા નથી, ખોટી વિખાઈ જાય એટલે જો આપણે આ નાની એવી ખૂણામાં બનાવી છે। ફરિયામાં તો કે જગ્યા છે ને, ગાડી હોય ને પાણી ઢોરાતું હોય ને એટલે ઓલું થઈ જાય। બેન તો હે ને રંગોળીમાં કલર સરસ છે। અને આ જો પગલા અમે ગામમાં ગયા હતા ને તો લઈ આવ્યા છે, તો કેટલા મસ્ત પગલા અમારે આવી ગયા છે। જો અહીંયા જો સ્વસ્તિક લગાડી દીધા છે આપણે, તો સ્વસ્તિક પણ એકદમ મસ્ત આવી ગયા છે। જો નાસ્તો જો આંટી મોકલાવે છે। ઢોસા, ઈડલી ને 2 જાતની ચટણી આવી ગઈ। શનિવાર છે એટલે આપણે આવી ગયું છે, તો હવે આપણે નાસ્તો કરી લઈએ। હું ને મમ્મી આ ખાવું ને ભાવિક માટે જો અહીંયા રેડી થઈ છે જીરા પૂરી, ચા, આથેલા મરચા। જો આ મરચા આપણે કાલે આથા હતા ને મમ્મીને કાલે બહુ ભાવ્યા હતા, એકદમ મસ્ત બન્યા। કા પૂરા ખાવા આવ્યા, પાછા આપણે હાથ બનાવી જ કર્યા હતા ને પણ કડકડિયા હોય ને તાજે તાજે તો વધારે મજા આવે। તો જો આપણે જીરાપુરી બનાવી છે ને, તો જીરાપુરીને અહીંયા જો ચા બને છે, તો ચા, જીરાપુરી, આથેલા મરચા એવું બધું ખાવાનું છે। જો અત્યારે નાસ્તા પહોંચી ગયા છીએ લક્ષ્મી માતાના દર્શન કરવા જાય તો આઝાદ ચોકે ઉતરી ગયા। આજે ભીડ જોઈ લો અત્યારના પોરમાં, જો તહેવારની ભીડ હવે દેખાય, હવે દિવાળી દેખાય ભાઈ। તો જો શાકભાજી લેવા આવી ગયા છે, ઊંધિયાનો માલ લેવો છે, આપણે ઊંધિયું બનાવવું છે ને એટલે તો જો ગામમાં બધું એકદમ સરસ મળી જાય।
કાલ મમ્મી માર્કેટે ગયા હતા ને તો કાંઈ શાકભાજી હતું જ નહીં. તો જો અહીંયા એકદમ મસ્ત બધું છે ને તો લઈ નાખીએ. કેરી તો બધી રેકડીએ ઢગલા બંધ છે. બહુ કેરી આવી છે બધે. ચૂરણ ને શક્કરટેટી ને બધું જો મળી જાય આમાં. આ મરચા જો ભાઈ તીખા ફોલેલા દાણાય છે આમ જો વટાણાના ને બધા. 4 વાગી ગયા છે ને જો ગામમાંથી આવી ગયા, ખાલી માતાજીના દર્શન કરવા ગયા હતા લક્ષ્મી માતાના, અને આટલું બધું લઈ આવ્યા. જોવો તમે બધા આ જોવો બધું આટલી બધી વસ્તુ લઈ આવ્યા છે. અમે ખાલી દર્શન કરવા ગયા હતા કેટલા બધા રૂપિયા શિયાળો આવી ગયો છે ને હવે બીજું કારવારા બોડી લોશન ને બધું લઈ નાખીએ આપણે. બોડી લોશન અને રૂમ સ્પ્રે લઈ લીધો છે, ભાઈ કે શેમ્પુ લીધું છે, મમ્મીએ એના માટે તેલ લીધું છે, બોરો પ્લસ મમ્મી બધું લીધી, પછી મોઇશ્ચરાઇઝર છે, મોઢે લગાડો. ના જો બહાર જાવ ને તો નાની નાનો થેલા નાખી દેવાય આપણે. જોઈ લો કેવા દીવા લઈ આવ્યા, મસ્ત મજા લાઇટ વાળા દીવા લઈ આવ્યા છે પહેલી વાર. હવે બધું નવી નવી વસ્તુ માર્કેટમાં દેખાવા માંડી છે. કા પેલા બધા સાદા દીવા આવતા, હવે લાઇટ વાળા દીવા આવવા માંડ્યા. જો ચાપથી ચાલુ છે કલરિંગ વાળા, પણ આનાથી મોટા તો એકદમ કલરિંગ વાળા. આ કલરિંગ જ છે. બહુ મસ્ત છે પણ સીજી કલર ન હોય લઈ લીધો. હા બે માતાજી આટો આ એક અને ચુંદડી લઈ લીધી છે નીચે રાખવા માતાજીનું સ્થાપન માટે. બરોબર. આપણે સોનું તો આપણે ન લે, સોનાની નથી લીધી. 1,30,000 સોનું તો આપણે ન લઈ શકીએ એટલે આપણે સુકનનું આજે લેવાનું હતો. આ ત્રામ સુકનનું આપણે લઈ શકીએ. હા સુકનનું કહેવાય. કાજુ પૂરા થઈ ગયા હતા. કાજુ લઈ લીધા, અખરોટ લઈ લીધી, અખરોટ પિસ્તા અને ભાઈ કે કિસમિસ લુખી. આમાં અખરોટ ક્યાં હે? હા તો તું પિસ્તા છે બરો. હા એને અખરોટ ઈ પિસ્તા હે ને આ અખરોટ છે. હા મુખવાસે લઈ લીધો છે. આ ભાઈને તલવાળો ભાવે ને કે બીટ હવે મસ્તીને આવવા માંડ્યા છે. જો મમ્મીને ભાવે છે સરસ સરસ મોટા આવવા માંડ્યા. બહુ મસ્ત શાકભાજી હતું. સવારમાં એક વાર વેચવાવાળા આવ્યા નહોતા એટલે ગામમાંથી લઈ આવવો પડે. કા હા કારણ ઊંધિયું બનાવવાનું છે તો ઊંધિયાનું બધું વાસણમાં કેરી છે. આ સરગવન સિંગ ને હળદર ને મૂળા, લીલું લસણ ને ચીબડા ને લીલી ડુંગળી ને એવું બધું લઈ આવ્યા. જો આટલી શોપિંગ કરી આવ્યા. જો બધું ગામમાંથી. ટ્રાફિક કેવડું પણ અત્યારે માર્કેટ દિવાળીના ટાઈમ ઉપર જાય ને શાકભાજી લે તો તમે ઊંધિયું બનાવો તો તમે ઊંધિયું પ્રમાણે જોખી દે. તમે જેટલો ગુવાર નાખવો હોય 500 ગ્રામ તમે જોખીને કરો, કિલો 1 લ્યો 2 કિલો લ્યો, તમે જેટલા ખાવાવાળા હોય ઘરમાં એ રીતના લેતા હોય બધા અલગ અલગ. હા બધું તૈયાર જ હોય એમાંથી. 30નું 250 પણ તો સારું જ કહેવાય ને બધું મિક્સમાં આપી દે. તમે બીજી વસ્તુ જોતી હોય તમે ખાલી આપણે કેમ મિક્સ મીઠાઈ લેતા હોય કે આ મીઠાઈ નાખી દે, એમ ઊંધી હોય ને એટલે એમ કહી દેવાનું આ નાખી દે, આ વસ્તુ નાખી દે. સરસ છે. એમ કુણા ચીપડા નિમકમાં બોરી બોરીને ખાવાની મજા આવે. ઘણા આ મમ્મી માર્કેટ લઈ આવ્યા. જો ને આ કુણા ફેર તો પડે ને, વસ્તુ વસ્તુમાં ફેર હોય, ભાવમાં ફેર હોય. આ થોડાક આમ ગલડા જેવા એકદમ કુણા, નિમકમાં લુખા લુખા ખાવાની મજા આવે. હા ખાઈ જા. આવું બધું જો અત્યારે કરી આવ્યા શોપિંગ. કાલે કાળી ચૌદસ છે ને તો આજે જઈ આવાય. ફોન કરી લેવાય, નવરા હોય તો જઈ આવાય. બીજું હોય નહીં. અરે ક્યાં ફેશિયલની જરૂર છે પણ આમાં ગ્લો તો માર્યું છે. આ સરસ તો લાગે. હા એટલે જ કહું છું. હા અત્યારે એમ કહી દેવાનું. જો મિક્સ શાકભાજી એટલું બધું દેખાય તો મમ્મી મિક્સ શાકભાજીમાં જો ફુલાવર, સુરણ છે, પછી કેરી તો ના તો કેરી એમાં નાખી દીધી. જોઈ લો પાછી કેરી આવી ગઈ છે. કેરી જો બહુ નકરી કેરી આવી ગઈ.
આ સાકર જો તો ટેટી કેટલી સાકર સાકર કટકો રહે કેટલી જ આપી મને ખબર ય નહીં એને એટલી લાગી. વધુ કીધું તો અમે એને એટલું જ નાખ્યું બીજું બધું મિક્સમાં ચોરી ને ગુવા ને એવું બધું લઈ લીધું છોકરાને વધારે આવી ગયું. મારે ઈ વધારે જોતું છે. આવું બધું જો લઈ આવ્યા છીએ મને ખબર જો 7 વાગી ગયા છે ને કોમેડી વિડીયો શૂટ કરતા હતા આપણે જો અત્યારે ને આજે હું બપોરે પાર્લરમાં ગઈ હતી તો જો આપણે મસ્ત ફેશિયલ કરાવી આવ્યા છીએ આઈબ્રો કરાવી આવ્યા છીએ અને વાળ થોડાક એવા કાપી નાખ્યા છે જો નાનકડા કરી નાખ્યા છે અરે આ જો અવડા કરી નાખ્યા છે આપણે કપાવ્યા નથી ખાલી સેટ કરાવ્યા છે થોડાક લાંબા ન કરીને રખાઈ દીધા લાંબા હવે એવડા કરાવ્યા ખાલી હરખા કરાવ્યા છે એમાં તો આટલા કપાઈ ગયા પૂંછડી હતી ને કાપી નાખી છે જો બીજું કંઈ કરાવ્યું નથી આપણે મસ્ત થઈ ગયું છે મોઢું આપણું તૈયાર થયા હતા આવીને તો પછી હુઈ ગઈ હતી ને થોડાક વાસણ હતા ઉઠકા 5 વાગે ઉઠ્યા આપણે કંઈ કરાવવું પડે નહીં જો આપણું મોટું મસ્ત મજા ને કાલે ચાહે ક્લીન અપ કરવા જોઈએ હવે હા પછી જો મમ્મી રોંઢાના શાકભાજી બધું લઈને બેઠા હતા જો અમે બધું લઈ આવ્યા ને બધું થોડુંક બધું કાલે માર્કેટેથી લઈ આવ્યા હતા ને પડ્યું હોય બધું મિક્સ મસાલો કરીને બધું સુધારી નાખ્યું છે એને અને અમે જો કોમેડી વિડીયો શૂટ કરતા હતા 2 બનાવી લીધા છે આજે જો પછી પડ્યા હોય ને તો કામ આવશે એમ કરીને 2 વિડીયો આપણે બનાવી લીધા છે સિરીઝ તો ચાલુ કરી દીધી છે હવે દીવા મૂકવા છે જો 7 વાગી ગયા છે હજી દીવાબત્તી કરવાની બાકી ભાઈ પહેલાં દીવાબત્તી કરી પછી સિરીઝ લગાડીએ આ જો આપણે મોબાઈલ લીધો ગિફ્ટમાં આવીની સિરીઝ છે ભાઈ કે પડી નથી રાખવી ક્યાંક લગાડી દઈએ કેમ મોટી આપણે કામમાં આવી જાય ને અત્યારે તો શટર નીચે આપણે નથી મારી ઉપર તો ભાઈ બાલ્કનીમાં બધા સિરીઝ લગાડી દીધી તો વિચાર અત્યારે આપણે લગાડી દીધી બધી આમ મસ્તી નહીં છે એકદમ યલો કલરની થાય કલર છે સરસ થઈ જાય હા. દીવા જેવો ને આપણે કરીએ તો દીવા અત્યારે મૂકવાના હે? હા મૂકવા છે ને આગળ મૂકવું ઓલા છે. લાઈટ વાળા દીવા ના ના એ દિવાળીના દિવસે કાયમ મૂકે હવે આજે મૂકવા હા સેલ પૂરા થઈ જાય કે એટલા તો નહીં હોય એવું કાંઈ એવું હોય હા ને દિવાળી દી સારું લાગે તમે શું કરો છો અહીં? ચટણી બનાવું છું પુદીનાની ધાણા ભાજી ને લીલું લસણ ને લઈ હા આવવાનું. મમ્મી મહેનત કરતા હતા ઊંધિયાનું બધુંય. ઊંધિયા નાખી કડાઈ ભરીને સુધારીને ભાવે રાખી દેવાનું છે અને આંબળા આપણે ગામમાં જ લીધા છે હજી સુધાર્યા નથી પૈડા જો બગડી ઈ જ જાય કરવાનું છે એટલે આપણે. આંબળા મીઠા હું તો જ્યુસ કરવાનું કહેતી હતી પણ હવે કઈ ટાઈમ મળતો જ નથી આમાં ને આમાં આખો દી વયો દિવાળીના જાય કામ તો એવા જ હોય ને. ગુજારા કરી નવરા થયા તો તહેવાર આવી ગયા એમાં બપોર સુધી ગામમાં વહી ગયા હતા બપોર પછી પાર્લરે વહી ગઈ ને વિડીયા 2 શૂટ કર્યા ને હાઈન પડી ગઈ જો રોજે રોજ વિડીયો શૂટ કરવામાં જ વધારે ટાઈમ વયો જાય છે ખાઈ પહેલા પડી જાય ખબર ન પડે. હા લક્ષ્મીજી મંદિરે ગયા તો ત્યાં દર્શન કરીને આવ્યા હા. તો થોડી ઘણી ગામમાં ખરીદી કરી પછી ઘરે આવ્યા તા 12 વાગી ગયા. હા 12:30 થઈ ગયા રસોઈ બધું કરી તો મૂક્યું જમીન ને. પાછા 2:30 થઈ ગયા. હું તો જમી જ નથી નાસ્તો કરીને ગઈ હતી એટલે ભૂખ બહુ હતી ને એટલે સીધી આવીને લોટ બાંધીને પાર્લરે જ વહી ગઈ હતી બધું મૂકીને પછી 3 વાગે 3 આવી વાગે હા. પછી ભૂખ નહોતી એટલે હુઈ ગયા ને પછી રોંઢે નાસ્તો કરી લીધો મેં હજી તો રાંધવાનું તો કઈ ઠેકાણું છે જ નહીં અત્યારનું તો હવે હું બનાવવું છે તો આ જો- ચટણી ને ઊંધિયાનું બધું સુધારી તૈયાર હા. કર્યું. સવારમાં આપણે શું છે ટાઈમ એટલો બધો ન હોય. અત્યારનું ઠેકાણું છે કાલની તૈયારી પૂરી થઈ ગઈ છે કેમ આવો ઈ એટલે તો ઉપાધિ નહીં હા. સવારે પછી. ચટણી મસ્ત બની ગઈ છે ને આ તો લીલું લસણ ને બધું લઈ આવ્યા હતા એટલે સરસ બધું થઈ ગયું છે તો જો હવે દીવા મૂકી દઈએ ને હવે કપડાં ચેન્જ કરી નાખીએ જો આપણે તો જો ભાઈ આપણે બહાર જઈએ છીએ અને દિવાળીની રોનક જો કેવી સરસ છે ઘરે બાકી ઘરે બધા દીવા આ તો ધનતેરસ છે તો. જો ઘરે ઘરે બધા દીવા અને સિરીજ ગોઠવાઈ ગઈ છે તો જો આમ બજારમાં નીકળીએ ને તો આમ કંઈક લાગે કે નહીં હો ભાઈ દિવાળી આવી ગઈ છે એકદમ સરસ દીવા બાકી કેમ બધાય આ તો ધનતેરસ છે ને એટલે લગભગ દીવા બધાય થાય છે જૂનાગઢમાં આવો મસ્ત માહોલ છે તો તમારે અહીંયા કેવો માહોલ છે કોમેન્ટમાં બતાવી દેજો તો જો 10:30 વાગી ગયા છે ને જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ ક્યારના 10:30 થી ટીવી જોતા હતા જો આપણે ને આજે તો બપોરે સૂઈ ગયા હતા એટલે કંઈ હવે નીંદર આવવાની છે નહીં એટલે જો આપણે તોરણ લઈને બેઠા છીએ અને જો જમવામાં તો હરેકો બટેટાનું શાક અને રોટલી ને એવું બધું હતું તો જો જમી લીધું છે ને જો મસ્ત આજ તો બધે એકદમ લાઇટો ને દીવા બહાર થાય ને તો એકદમ મસ્ત ફૂલ દિવાળીનો માહોલ જામી ગયો છે
અને જો નકરા ફટાકડા ફૂટવા માંડ્યા છે 2-3 દિવસથી આ ફટાકડા ફૂટે છે જો આપણે હવે કાલે લઈ આવશું થોડાક એવા ફટાકડા તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લાઇટું જેવી થાય ને જીવડા આવવાનું ચાલુ થઈ જાય છે તો ચાલો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય